વાત કરી લઈએ નીરવજી, તો ગાર્ડન રિચ એક મોટો એમને ઓર્ડર મળ્યો છે જર્મન ની તરફથી $108 મિલિયન એક ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. અને ડિફેન્સમાં આપણે એની વિચ વેઝ અહીંયા હમણાં સારી એવી અપમૂવ જોઈ છે. કઈ રીતના તમે જોશો ગાર્ડન રિચ, તમને કેવો લાગે? અને ડિફેન્સ સેક્ટરમાં જો તમારે પિક કરવું હોય તો તમે કયા કાઉન્ટર્સ લેશો? વેલ, આપણે જોયું કે ડિફેન્સમાં બહુ જ સારું ટ્રેક્શન દેખાઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. બહુ સારી મોમેન્ટમ છે, ઘણા બધા ઓર્ડર્સ આપવામાં આવ્યા છે. અને આપણા જે ઇન્ડિજિનસ પ્રોગ્રામ છે કે ડોમેસ્ટિક પ્રોડક્શન કરવું જોઈએ, લોકલ પ્રોડક્શન પર ધ્યાન આપવું જોઈએ, તો એની ડિફેન્સમાં બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. અને આપણે જોયું કે ભારત ફોજને હમણાં રિસેન્ટલી 7,000 કરોડનું ઓર્ડર મળ્યું. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી છે એ લોકોએ 54,000 કરોડના એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી જે છે એ પાસ કર્યું છે. તો એના કારણે આઈ થિંક શિપ બિલ્ડિંગ સેક્ટરને ડેફિનેટલી મોટું બેનિફિટ મળશે. અને આઈ થિંક મઝગાંવ ડોક્સ છે અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ છે, એમને બહુ મોટું બેનિફિટ થઈ શકે છે આ બધી ડેવલપમેન્ટ્સના કારણે. અપાર્ટ ફ્રોમ ધીસ મને લાગે છે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ બી સારું પરફોર્મ કરશે ગોઈંગ ફોરવર્ડ. અને ભારત ફોર્જ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, આ બધી કંપનીઝને બી બેનિફિટ થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ. એટલે ડિફેન્સમાં આઉટલુક બહુ જ પોઝિટિવ છે. ડિફેન્સમાં ઓફકોર્સ એક પોઝિટિવ આઉટલુક સાથે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. નેક્સ્ટ વિરાટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા સારી એવી આપણે હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે નિફ્ટીનો, 3.25% મજબૂતી સાથે અહીંયા કામકાજ થઈ રહ્યું છે. જો સિમેન્ટ સેક્ટર પર નજર કરીએ તો અંબુજા સિમેન્ટ 3.25% તેજી સાથેના ત્યાંના કારોબાર. શ્રી સિમેન્ટમાં 1.5% તમને મજબૂતી દેખાશે. ઘણા બધા જો સિમેન્ટ સેક્ટરમાંથી તમારે પિક કરવું હોય તો કયો કાઉન્ટર તમે ચૂઝ કરશો અત્યારના? સો મને સૌથી વધારે જે કાઉન્ટર ગમે છે જે શ્રી સિમેન્ટનું કાઉન્ટર, કારણ કે જે રીતના આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી એક હાયર એન્ડ પર આપણને પ્રેશર ફીલ થતું જોવા મળી રહ્યું હતું 28,800 થી 29,000 વચ્ચે. અને એનું બ્રેકઆઉટ આપણને મંથલી પેરામીટર્સ પર બનતું જોવા મળી રહ્યું છે. અસેન્ડિંગ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને ત્યાંથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. એક બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતું જોવા મળી શકે છે શ્રી સિમેન્ટના સ્ટોક પર. નીચેમાં 28,500 ની આસપાસનો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો અને ઉપરની સાઈડ પર 35,000 સુધીના લેવલ્સ આપણે કમિંગ ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક ઈ કાઉન્ટર પર તમને ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડલી, અંબુજા સિમેન્ટ પર પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલી શકીએ છીએ. અંબુજા સિમેન્ટમાં પણ આપણે જોયું હતું કે લોઅર એન્ડથી આપણને સારો પુશ બનતું જોવા મળ્યું છે. અહીંયા પણ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ આપણને બનતો જોવા મળ્યો 460 ની આસપાસના લેવલ પાસે. અને ઉપરની સાઈડ પર અગર આપણે જોઈએ તો 520-525 ની આસપાસના લેવલ હર્ડલ ફેસ કરી રહ્યા હતા, જેને સરપાસ કરીને એક સારા વોલ્યુમ સાથે આપણને ઉપરની સાઈડ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો હવે શોર્ટ ટર્મ માટે અગર તમારે કોઈ ટ્રેડ લેવું હોય તો તમે અહીંયા 580 ના ટાર્ગેટ માટે અંબુજા સિમેન્ટ બાય કરીને ચાલી શકો છો, નીચે 520 ના સ્ટોપ લોસ રાખીને. તો અગર તમે લોંગર પર્સપેક્ટિવથી જોતા હો તો તમે શ્રી સિમેન્ટ માટે જઈ શકો છો. પરંતુ અગર તમને મિડ ટર્મ કે સ્કેલ્પિંગ માટે કોઈ સ્ટોક જોઈતો તો તમે અંબુજા સિમેન્ટ પર પ્લે કરીને ચાલી શકો. ઓકે, તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે તમે અંબુજા સિમેન્ટ પર ધ્યાન રાખી શકો છો. 580 ના ટાર્ગેટ માટે 520 નો એક સ્ટોપ લોસ રાખવો પડશે. જો લોંગર ઝોનમાં જોતા હોય તો શ્રી સિમેન્ટ એક ગુડ બાય બની શકે છે. 35,000ના ટાર્ગેટ્સ આપણે અહીંયા લોંગર રનમાં જોઈ રહ્યા છીએ. તો એક અહીંયા બે તમે કાઉન્ટર પર નજર રાખી શકો છો. આશિષ મકવાણા.